માળિયાહાટીનામાં મહારાણા પ્રતાપજીની 484મી જન્મ જયંતિની ઉજવણી કરાઈ। ડોક્ટર માનસિંહ કેશોદા હાટી ક્ષત્રિય યુવા સંગઠન દ્વારા આજે માળિયાહાટીના મુકામે મહારાણા પ્રતાપ ચોકમાં જે બે મહારાણા પ્રતાપની મૂર્તિનું અનાવરણ કરવામાં આવેલું હતું તે જ જગ્યાએ આજે મહારાણા પ્રતાપની જન્મ જયંતિ નિમિત્તે આજે 484મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવેલી છે। હારતોરામાં સમાજના આગેવાનો, વડીલો, યુવાનો બધાની હાજરી વચ્ચે આ ઉત્સવ ઉજવાણો। જય માતાજી। આજે મહારાણા પ્રતાપસિંહજીની 484મી જન્મ જયંતિ નિમિત્તે માળિયાહાટીની અંદર 2019ની અંદર હાટી ક્ષત્રિય યુવા સંગઠન દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો હતો કે માળિયાહાટીના જ્યારે ક્ષત્રિય સમાજનો આખો તાલુકો હોય ત્યારે મહારાણા પ્રતાપસિંહજી જે ફક્ત રાજપૂત સમાજ નહીં પણ હિન્દુ હૃદય સમ્રાટ કહી શકીએ એમનું મૂર્તિનું આપણે ક્યાંક ને ક્યાંક આપણે સ્થાપન કરવું જોઈએ। અને 2019ની અંદર માળિયાહાટીની અંદર મહારાણા પ્રતાપ ચોકની અંદર મહારાણા પ્રતાપસિંહજીનું મૂર્તિનું અમે 2019ની અંદર સ્થાપન કર્યું। અને આજે જ્યારે 5 વર્ષ આ મૂર્તિને અમે જ્યારે બેસાડ્યા છીએ, મહારાણા પ્રતાપસિંહજીની મૂર્તિ બેસાડી જ્યારે 5 વર્ષ પૂર્ણ થયા છે। મહારાણા પ્રતાપસિંહજી એટલે કે એવું વ્યક્તિત્વ, એ બલિદાનનું વ્યક્તિત્વ કે જેને કહી શકાય કે પોતાના સાર્વભૌમત્વ માટે, દેશની રક્ષા માટે, ધર્મની રક્ષા માટે જ્યારે પોતાનું સાર્વભૌમત્વ ગુમાવ્યું છતાં પણ નમ્યા નહીં। કહી શકાય કે મહારાણા પ્રતાપજી પાસે આજે કંઈ શીખ લેવી હોય તો કે કઈ સત્તા માટે નહીં પણ સાર્વભૌમત્વ માટે, ધર્મ માટે લડાઈ કરવી પડે અને પોતાનું રાજપાટ છોડી અને જંગલની અંદર તમને કહી દઉં કે જ્યારે ઘાસના રોટલા ખાવા મજબૂર થયા છતાં પણ નમ્યા નહીં। એની પાસે ત્યાં જ્ઞાન લઈએ કે મહારાણા પ્રતાપસિંહજી પાસે અમને થોડીક તાકાત મળે કે આ ધર્મ માટે, આ દેશ માટે અમે પણ લડત કરી શકીએ, તમારામાંથી અમે પ્રેરણા લઈ શકીએ કે આજે યુવાનોની અંદર તમે પ્રેરણારૂપ છો। અને આજે 484મી જન્મ જયંતિ અમે ઉજવી રહ્યા છીએ અને મહારાણા પ્રતાપસિંહજીના આજે માળિયાની અંદર અમે જ્યાં બિરાજ્યા છે ને 5 વર્ષ પૂર્ણ થતા હર્ષની લાગણી અનુભવીએ છીએ। અને આ તકે હાટી ક્ષત્રિય યુવા સંગઠન સમગ્ર હાટી ક્ષત્રિય સમાજનો આભાર વ્યક્ત કરે છે કે જેના દાન થકી અને જેના સહકાર થકી અમે મહારાણા પ્રતાપસિંહજીને અહીંયા બેસાડી શક્યા છીએ। જય મહારાણા, જય મહારાણા, જય રાજપૂતાના, જય રાજપૂતાના।